ચલો હવે એના પછીનો ટોપિક જે છે એમાં કિશોરાવસ્થા અને નશાકારક પદાર્થો તે આપણા બધા માટે આમ તો સામાન્ય પણ વાસ્તવિક રીતે અસામાન્ય એક બાબત ગણી શકાય એવી ચર્ચા જે છે એના વિશેની આપણે હવે જોઈએ. એમાં સૌથી પહેલો શબ્દ છે કિશોરાવસ્થા. કિશોરાવસ્થા જે છે એ એક એવો સંવેદનશીલ તબક્કો છે કે જેમાં કિશોરાવસ્થાનો સમયગાળો જે છે એ સમયગાળો એટલે કયો સમયગાળો? તો બાલ્યાવસ્થા અને યુવાવસ્થા આ બંનેને જે જોડતો સમયગાળો છે એ સમયગાળાને કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કિશોરાવસ્થા એ સામાન્ય રીતે 12 થી 18 વર્ષની જે કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય એને અવસ્થાને કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે ટીનેજર્સ તરીકે પણ ઓળખીએ છીએ. ટીનેજર્સ કે જેની ઉંમર જે છે એ આપણને 12 થી લઈ અને 18 વર્ષ સુધીની આપણને જોવા મળતી હોય છે. આ અવસ્થાને તરુણાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ છે કિશોરાવસ્થા એના વિશેની વાત. હવે હમણાં તમને કીધું એમ કે આ અવસ્થાની અંદર આપણા શરીરમાં એટલે કે તરુણાવસ્થા જે છે તરુણાવસ્થામાં ઘણા બધા જૈવિક અને એ વ્યક્તિના વર્તનીય ફેરફારો પણ એમાં જોવા મળતા હોય છે. એટલા માટે આ તબક્કાને સંવેદનશીલ તબક્કો કહેવામાં આવે છે. કેમ કે એમાં ઘણા બધા શારીરિક અને અંતઃસ્ત્રાવી ફેરફારો પણ જોવા મળતા હોય. એટલા માટે એને સંવેદનશીલ તબક્કો ગણવામાં આવે છે. એટલે 12 થી લઈને 18 વર્ષની જે ઉંમરનો તબક્કો છે એને તરુણાવસ્થા તરીકે ઓળખી શકાય અને આ તબક્કાને સંવેદનશીલ તબક્કો ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણા બધા જે કોઈ પણ લોકો છે, ઘણા બધા જે કિશોરાવસ્થાની અંદર જે વ્યક્તિ છે એ વ્યક્તિ નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવા પાછળ પ્રેરાતા હોય છે. એના માટે જવાબદાર કયા કયા કારણો છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો છે જિજ્ઞાસા. આનો ઉપયોગ કરવાથી શું થતું હશે? તમાકુ કે દારૂ કે બીડી કે સિગારેટનો ઉપયોગ કરીએ તો એનાથી કેવી અનુભૂતિ થતી હશે? એની જિજ્ઞાસા હોય. પણ ખરેખર આ જિજ્ઞાસા જે છે એ જે યોગ્ય જગ્યાએ હોવી જોઈએ, કોઈ સારા કાર્યમાં હોવી જોઈએ, અભ્યાસમાં હોવી જોઈએ. એની જગ્યાએ એ આવા નકામા જે બાબતો છે એમાં જિજ્ઞાસા કેળવતી છે. એટલે આ જિજ્ઞાસા છે, સાહસ, જે કોઈ પણ સાહસ વૃત્તિ એ કિશોરાવસ્થામાં એનું ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. ઉત્તેજના પ્રત્યેનું એનું આકર્ષણ હોય, એકબીજાની દેખાદેખી પણ હોય અને પ્રયોગ કરવાની ઈચ્છા પણ હોય. એના પરિણામે એ આવા જે ન કરવાના નવતર પ્રયોગો છે, નશાકારક પદાર્થોનો ઉપયોગ છે એ કરવા માટે પ્રેરાતા હોય છે. એટલે આ નશાકારક પદાર્થોના ઉપયોગના કારણો જે છે એ કારણોમાંના આ બધા કારણો પણ એમાં મુખ્યત્વે જવાબદાર છે. હવે નશાકારક પદાર્થો જે છે ને એને ઘણા લોકો એવું એમાં જોતા હોય કે નશાકારક પદાર્થો તો ફાયદારૂપ છે, નશાકારક પદાર્થો ફાયદારૂપ છે, એ ફાયદો જોતા હોય, એનાથી થતું નુકસાન નથી જોતા. એટલે ફાયદારૂપ છે આ જોવાની જે સમસ્યા છે એનાથી નશાકારક પદાર્થોનો ઉપયોગ અને એનો વ્યાપ વધતો જાય છે અને ના છૂટકે આ સમસ્યા જે છે એ સમસ્યાથી પછીથી એ ક્યારેય પણ બહાર નીકળી શકતા નથી. આ સમસ્યાથી પછી એ ક્યારેય બહાર નીકળતા. અને બીજી ખાસ એક વાત કરીએ કે ઘણા બધા લોકો જે પોતાની અંગત એવી કોઈ સમસ્યા હોય એનાથી નાશી છૂટવા માટે, ઉદાહરણ તરીકે આપણે જો કિશોરાવસ્થામાં કોઈ વિદ્યાર્થીની આપણે એમાં જો ચર્ચા કરીએ તો એમાં જે વિદ્યાર્થી હોય એને ધારો કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા તો એ પરીક્ષાની અંદર કોઈ સારો દેખાવ ન કરી શક્યા હોય, કોઈ પણ એવી જે કોઈ પણ સમસ્યા હોય તો એનાથી નાશી છૂટવા માટે, એટલે સમસ્યાને નાશી છૂટવા માટે, સમસ્યાને ભાગવા માટે, દૂર ભાગવા માટે નશાકારક પદાર્થોનો સહારો લેતા હોય છે. એટલે કે જે વાસ્તવિક રીતે એક નશાકારક પદાર્થોનો ઉપયોગનું કારણ આપણે એમાં ગણી શકીએ છીએ. આ ઉપરાંત કેટલાક લોકોમાં એવી ગેરમાન્યતા છે કે નશાકારક પદાર્થો જે છે ને એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ માટે એ ધીર ગંભીર
અને પ્રગતિશીલતાની નિશાની છે, પ્રગતિશીલતાનું પ્રતીક છે કે નશાકારક પદાર્થનો ઉપયોગ કરે, ગલ્લે ઊભા ઊભા બીડી સિગારેટનો ઉપયોગ કરે કે એવા જે કોઈ પણ દારૂનો સેવન કરે તો એ પ્રગતિશીલતાની નિશાની છે. એટલે આમાં પ્રગતિ કઈ? એટલે એવી જે ગેરમાન્યતા છે એ પણ આનો એક ઉપયોગનું કારણ જે છે એ કારણ બની શકાય છે. આ ઉપરાંત ટીવી કે પછી એવા કોઈ ચલચિત્રો હોય કે એવી કોઈ પણ એવી બાબતો હોય કેટલીક કે જે આપણને ફિલ્મો કે સિનેમાની અંદરથી પણ ઘણી વખત એમાં આ બધા બાબતોને એમાં વેગ આપતા હોય છે. પણ તમે ત્યાં ધ્યાનથી જોજો કે નીચે એની ચેતવણી જે છે લખેલી જ આવતી હોય છે કે નશાકારક પદાર્થોનો ઉપયોગ એ સ્વાસ્થ્ય માટે જોખમ છે, નુકસાનકારક છે, પણ આપણે એને ધ્યાનમાં લેતા નથી. એટલે આવા બધા જે ચલચિત્રો છે, ટીવી છે, એ પણ એ ઉત્તેજિત કરતા હોય છે, પ્રેરતા હોય છે એનો ઉપયોગ કરવા માટે. ઘણી વખત અમુક બાબતોની જો વાત કરીએ તો ખાસ કરીને કૌટુંબિક અસ્થિરતા, કુટુંબની અંદર કોઈ વ્યક્તિ એકબીજાનો સહારો ન બનતા હોય, એકબીજા સાથેની કોઈ પણ પ્રકારનો એમાં મેળાપ ન હોય, મનભેદ જેવી સ્થિતિઓ જ ઘરમાં આપણને જોવા મળતી હોય, અને બાળકોને કે એવા ઘરની અંદરના જે કોઈ પણ વ્યક્તિઓ એમાં હોય આવા નશાકારક પદાર્થો તરફ પ્રેરાતા હોય તો એને યોગ્ય સલાહ સૂચન ન આપવી, એને યોગ્ય સમયે ન વાળવા, તો એ પણ એક કારણો એની અંદર ખાસ કારણભૂત બની શકે છે. આ ઉપરાંત વયસ્કોના દબાણ, જેમ કે કોઈ એક વ્યક્તિ કોઈ એક લેતો હોય તો બીજો એની લેવા માટે દબાણ કરે, બરાબર, તો એ પણ એની અંદર આપણે કારણભૂત બાબત જે છે. તો કિશોરાવસ્થાની અંદર આ નશાકારક પદાર્થોનો ઉપયોગમાં ઘણા બધા લોકો જે છે એ પ્રેરાતા હોય છે. ખરેખર વાસ્તવિક રીતે એ પોતાના જીવનું જોખમ એમાં જોવા મળે અથવા તો એમાં એને શારીરિક ઘણી બધી નુકસાન પણ એમાં વેઠવું પડતું હોય છે. તો બને ત્યાં સુધી એવી આપણે એમાં જો સલાહ આપી શકાય, કોઈને વ્યસનથી દૂર રાખી શકાય તો એ રાખવો ખાસ જરૂરી છે. તો કિશોરાવસ્થા અને નશાકારક પદાર્થો આ એના વિશે આપણે એમાં ચર્ચા કરીએ. હવે જે વારંવાર નશાકારક પદાર્થોનો ઉપયોગ કરે તો એ વ્યક્તિને આપણે શું કહીએ કે એ નશાકારક પદાર્થોનો બંધાણી થઈ ગયો. બંધાણી એટલે શું? અને એ બંધાણી જે છે કે આ નશાકારક પદાર્થો ઉપર જ આધીન હોય. એટલે નશાકારક પદાર્થો ઉપર બંધાણી આધીન હોય તો આપણે શું કહેવાય? પરાધીનતા. તો બંધાણી અને નશાકારક પદાર્થોની પરાધીનતા જે છે એ વ્યક્તિ કઈ રીતે એમાં હોય એના વિશે તો જે નશાકારક પદાર્થો છે એ પદાર્થો દેખીતી રીતે લાભદાયી છે. આવી સમજણ એને વારંવાર ઉપયોગ કરવા પ્રેરે છે. અને વારંવાર ઉપયોગ જે નશાકારક પદાર્થોનો કરતો હોય એ શું કરે છે? એને શું કહેવાય? તો કે વ્યસની કહેવાય. એ વ્યસની બની જાય છે. બંધાણી અને પરાધીનતા જે છે એમાં એવી ગેરસમજ છે કે આ તો ફાયદાકારક વસ્તુ છે, એના પરિણામે એનો વારંવાર ઉપયોગ જે છે એ વ્યક્તિને બંધાણી તરફ પ્રેરે છે અને બંધાણી તરફ દોરી જાય છે. ઘણી વખત અમુક લોકો એ આનંદ અને ક્ષણિક એવી લાગણીઓના વશમાં પણ આવી અને નશાકારક પદાર્થો જે છે એના તરફથી પ્રેરાતા હોય છે, નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે. કેટલીક વખત જરૂર ન હોવા છતાં, જો કે વાસ્તવિક રીતે નશાકારક પદાર્થોની જરૂરિયાત જે છે એ હોતી નથી. હા, દવા તરીકે અમુક પ્રમાણસર લેવામાં આવે એ વસ્તુ જુદી છે, પણ વાસ્તવિક રીતે એની એટલી બધી જરૂરિયાત હોતી જ નથી. પણ છતાં પણ એનો સતત જો ઉપયોગ કરવામાં આવે તો પણ એ નુકસાનકારક જ હોય છે. નશાકારક પદાર્થોનો ઉપયોગ એ સતત કરવામાં આવે નશાકારક પદાર્થોનો ઉપયોગ હંમેશા નુકસાનકારક જ હોય છે. અને એ નુકસાનકારક પદાર્થો જે છે, નશાકારક પદાર્થો જે છે એનો સતત ને સતત ઉપયોગ જે છે એનાથી એની વ્યક્તિની સંવેદનશીલતાનો જે આંક ઊંચો જતો છે. એટલે એની સંવેદનશીલતા એમાં આપણે કહીએ કે ઘટતી છે અને સંવેદનશીલતા જે છે એનો આંક ઊંચો જતો છે. જેથી ઓછા પ્રમાણમાં એ નશાકારક પદાર્થોનો ઉપયોગ કરે ને તો પછી એની નશો નથી ચડતો. કેમ કે નશાકારક પદાર્થો જે છે એની સંવેદનશીલતાનો આંક તો ઊંચો હોય એટલે ધીમે ધીમે એ વધારે માત્રામાં એનો જે ઉપયોગ કરવા પાછળ કહેવાય છે, પ્રેરાય છે. અને જેના લીધે
એ એનો ઉપયોગનું પ્રમાણ વધારે છે, અને વધારે એનો ઉપયોગનું પ્રમાણ એટલા માટે આપણે એને કહી શકાય કે આ સ્થિતિ એ બંધાણીની પરાધીનતા કરી શકાય. એના વગર એ ન રહી શકે. ગમે ત્યાંથી કોઈ પણ રીતે એ ત્યાંથી ગમે ત્યાંથી ગોતી આવે અને એનો ઉપયોગ કરવા માટે મજબૂર પોતે બનતો હોય એવી રીતે એને પરાધીનતા કહી શકાય છે. અને આ પ્રકારે બંધાણીની પરાધીનતા આપણને જોવા મળતી હોય છે. જો કોઈ પણ વ્યક્તિ ઘણી વખત કે ભાઈ એક વખતનો એનો અહીંયા વાત કરીએ આપણે ભાઈ સાહસ કે ઉત્તેજના કે એના પ્રત્યેનું આકર્ષણ હોય, જેનાથી એક વખતનું સેવન છે કાયમી બની જતું છે. બને ત્યાં સુધી સાવચેતી રાખી અને આ જે કોઈ પણ વ્યસનથી દૂર રહેવું જોઈએ. બાકી શું થાય તો કે પછીથી દુર્વ્યસની બની શકે. અને ઘણી વખત એવા નીતિભ્રષ્ટ લોકો કે જે નશાકારક પદાર્થો માટે કાંઈ પણ વસ્તુ કરવા તૈયાર થઈ જતા હોય છે, ક્યાંક લૂંટફાટ કરે, ચોરી ચકારી કરે, ઘણી બધી વસ્તુ એ કરતા હોય છે. તો એવા નીતિભ્રષ્ટ મિત્રો જે છે એના તરફ પણ જોવું જોઈએ. એટલે એક બંધાણી બીજા બંધાણીનો મિત્ર બની જતો હોય, જેથી કરીને એ ખરેખર એના માટે બહાર નીકળવું પછીથી મુશ્કેલ છે. અને ઘણી બધી જે સામાજિક સમસ્યાઓ એમાં ઉત્પન્ન થતી જોવા મળતી છે. હવે કેટલીક વખત લોકોને એવું જે વ્યસન ત્યાગ કરવો એવી ઈચ્છા થાય, ખરેખર સારી વાત છે. જાગ્યા ત્યાંથી સવાર એવું માની અને એ વ્યસનનો ત્યાગ કરવો જ જરૂરી છે, તો એમાં એકાએક વ્યસન મૂકી દેતા હોય છે, છોડી દેતા હોય છે, એકાએક વ્યસનનો ત્યાગ કરતા હોય છે. તો એનાથી એના શરીર ઉપર કેટલીક વિપરીત અસર જોવા મળતી હોય, કેટલીક હાનિકારક અસર જોવા મળતી હોય છે. આ હાનિકારક જે અસર હોય એને આપણે વિડ્રોઅલ સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. વિડ્રોઅલ સિન્ડ્રોમ એટલે શું? તો એકાએક કોઈ વ્યક્તિ વ્યસનનો ત્યાગ કરે તો એના પરિણામે એના શરીર ઉપર જોવા મળતી જે અસરો છે એને વિડ્રોઅલ સિન્ડ્રોમ તરીકે ઓળખી શકાય. એમાં શું થાય? ઉલટી ઉપકા, બેચેની, શરીરમાં ધ્રુજારી અને પરસેવો થવા માંડવો, ઘણી વખત ચક્કર આવે પડી જવા, કબજિયાત થવી, આવી ઘણી બધી સમસ્યાઓ જે છે એ એના પરિણામે જોવા મળે. એને વિડ્રોઅલ સિન્ડ્રોમ તરીકે ઓળખી શકાય. કેટલાક કિસ્સામાં આ વિડ્રોઅલ સિન્ડ્રોમ જે છે જીવલેણ પર સાબિત થતો હોય છે. એટલે ડોક્ટર એવી સલાહ આપે કે ભાઈ તમે વ્યસનનો ધીમે ધીમે ત્યાગ કરવો છે. એટલે બને ત્યાં સુધી વ્યસનનો ત્યાગ યોગ્ય સલાહ લઈ અને ખાસ માનસિક મક્કમતા હોવી જરૂરી છે. જો માનસિક રીતે મક્કમ હોઈએ તો સ્વાભાવિક છે કે એ અને ધીરજ હોય તો એનાથી આ વિડ્રોઅલ સિન્ડ્રોમની બધું અસર જે છે કાંઈ જ થતું નથી. પણ વ્યસન ત્યાગ કરવો એ ખૂબ જરૂરી છે. એટલે આમ એમાં જે કોઈ પણ પરવસતાને પરિણામે ઘણી બધી સામાજિક સમસ્યાઓ જે છે એ પણ આપણને આ બંધાણી દ્વારા એના જે કુટુંબીજનો છે એના ઉપર અને અડોશ પડોશમાં પણ ઘણી બધી સામાજિક સમસ્યાઓ એના દ્વારા ઉત્પન્ન થતી હોય છે. તો આ જે ચર્ચા કરી એ કિશોરાવસ્થા અને નશાકારક પદાર્થો અને બંધાણી અને પરાધીનતા એના વિશેની વાત કરી. આગળ હવે એના પછીના ટોપિકની આપણે એમાં હવે ચર્ચા કરીએ.